ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યા માટે આવતીકાલે પરીક્ષા યોજાશે, જેમાં અંદાજે 10.45 લાખ ઉમેદવાર બેસવાના છે। આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રખાશે। દરેક પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ ઉમેદવારનું સ્ક્રીનિંગ કરાશે। જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ સાથે પકડાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે। આ ઉપરાંત પેપરના ટ્રેકિંગ માટે ખાસ એપ્લિકેશન પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તૈયાર કરી છે। ગીર સોમનાથ જિલ્લામાં ગેરરીતિને લઈને એક પણ પરીક્ષા કેન્દ્ર રાખવામાં નથી આવ્યું। આ ઉપરાંત જ્યાં અગાઉ સામૂહિક ચોરીની ફરિયાદ મળતી હતી તેના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે। આ તરફ ભાવનગર, મહેસાણા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જ બધું કમ્પ્લીટ 100% ફ્રિસ્કિંગ મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જ થઈ જશે। એટલે એક્ઝામિનેશન હોલ નહીં પણ કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જે એક્ઝામિનેશન સેન્ટર છે એના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જ 100% ફ્રિસ્કિંગ કરી લેવામાં આવશે અને કોઈ પણ વસ્તુ અંદર લઈ દેવામાં, જે પરીક્ષા માટે જે જરૂરી છે પેન અને એ સિવાયની કોઈ વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવશે।